નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, હાલ આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી પડેલી જોવા મળી છે। આમ તો મિત્રો ગુજરાત સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પરંતુ અધૂરી ચલાવે છે, કારણ કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મિત્રો જે પ્રમાણે રાજ્યમાં 213 જેવી યોજનાઓ છે ગુજરાતની અંદર, જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી, આમ છતાં હજુ પણ આ યોજના અધૂરી છે। આ 213 યોજનાઓનું બજેટ મિત્રો 12,000 કરોડ રૂપિયાનું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે। એટલે કે મિત્રો સરકાર યોજનાઓ માટે જે પૈસા આપે છે કેન્દ્ર સરકાર, તે મિત્રો રાજ્ય સરકાર લઈ લે પરંતુ આગળ વધારતી નથી અને યોજનાઓ અધૂરી હાલતમાં છે। અને ખાસ મિત્રો એજન્સી જે મિત્રો યોજનાઓને ચલાવે છે તેના ખાતામાં જ 8,000 કરોડ રૂપિયા જે છે તે મિત્રો વપરાયા વગરના પડ્યા છે। જે યોજનાના પૈસા લોકહિત માટે વાપરવામાં આવે છે તે વાપરવામાં આવ્યા જ નથી। 8,000 કરોડ રૂપિયા વાપર્યા વગરના જ પડેલી હાલતમાં જોવા મળ્યા, જે મિત્રો ગઈકાલના રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લે તો આવો જાણી લઈએ ગુજરાતનું હવામાન શું કહી રહ્યું છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ અત્યારે શરૂ થઈ ગયો છે, જે આગામી 29 ઓગસ્ટ સુધી રહેવાનો છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેની સાથે જ અત્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી છે। અગાઉ પણ મિત્રો નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે 25 થી લઈને 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં 15 ઇંચ સુધીના વરસાદ આવી શકે, જે આગાહી મિત્રો અત્યારે સાચી પડતી જોવા મળી છે। બંગાળના ઉપસાગરમાં મિત્રો જે લો પ્રેશર બન્યું હતું તે અત્યારે આગળ વધીને ગુજરાત ઉપર આવી ગયું છે અને કહેવામાં આવી રહ્યું છે અને આગાહીમાં દેખાઈ પણ રહ્યું છે કે આ વાવાઝોડું જે છે તે મિત્રો આ લો પ્રેશર જે છે તે વાવાઝોડામાં બની જશે 28 ઓગસ્ટ આસપાસ। એટલે કે 27 થી લઈને 28 ઓગસ્ટ આસપાસ ગુજરાત ઉપર એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। પહેલેથી જ વરસાદની આગાહી છે અને જો આ વાવાઝોડું આવે છે તો ગુજરાતમાં તોફાન મચી જશે અને ઘણો બધો ખેતરની અંદર પણ નુકસાન જવાની ભીતિ જે છે તે મિત્રો ખેડૂતોની અંદર સેવાઈ રહી છે। ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો પાક નુકસાન સહાય કોને કેટલી સહાય મળશે, આવો જાણીએ। મિત્રો આપને જણાવી દઈએ તો જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડ્યો તેને લઈને ગઈકાલે જ સરકારે 350 કરોડનું બજેટ ફાળવ્યું છે। એટલે કે 350 કરોડ રૂપિયા જે છે તે ગયા મહિને જે વરસાદ પડ્યો અને જે નુકસાન ખેડૂતોને ગયું તે લોકોને આપવામાં આવશે। તો હવે તમને કેટલી સહાય મળશે તેના વિશે જાણી લઈએ તો જુલાઈ મહિનાની અંદર ખાસ જુનાગઢ જિલ્લો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લો, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં મળીને 45 તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે આશરે 4 લાખથી વધારે હેક્ટર વિસ્તારની અંદર ભારે વરસાદથી અસરગ્રસ્ત થઈ છે જમીનો। હવે મિત્રો આ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર 272 ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। સર્વે પૂર્ણ થયા બાદ મિત્રો 350 કરોડ પણ ફાળવવામાં ગઈકાલે આવ્યા હતા, જેને લઈને મિત્રો અત્યારે હાલ આશરે 1.5 લાખથી વધારે અસરગ્રસ્ત ખેડૂતો જે છે તેને મિત્રો હવે સહાય આપવામાં આવશે। પહેલી વાત મિત્રો એ છે કે જેમાં ખરીફ પાકની અંદર ઋતુની અંદર મિત્રો વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધારે જો નુકસાન થયું હશે તો સરકાર 8,500 રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ 2,500 રૂપિયા સહાય મળીને કુલ 11,000ની સહાય જે છે તે ખેડૂતને આપવામાં આવશે નુકસાનીના લેખે, અને આ 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવશે। ખાતા દીઠ મહત્તમ મિત્રો 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। એટલે કે મિત્રો ખેડૂતોને જે પણ નુકસાન થયું હશે તેને મહત્તમ 22,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર રહેશે। તેની મિત્રો એક કન્ડિશન રહેશે કે તમારા ખેતરમાં 33%થી વધારે નુકસાન થયું હશે તો જ તમને આ સહાય મળવા પાત્ર થશે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે તમારા 15 વર્ષ જૂના વાહન થશે ભંગાર, આવો જાણી લઈએ મિત્રો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે। ખાસ મિત્રો અત્યારે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે 15 વર્ષથી વધારે જૂના વાહન તમારી પાસે હોય તો ભંગાર ગણવામાં આવશે, પરંતુ નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી દીધી છે। 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન। ખાસ નીતિન ગડકરીએ જણાવ્યું કે આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધારે જૂના વાહન ભંગાર છે, પરંતુ નીતિન ગડકરીએ જણાવ્યું કે આવા વાહનો ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી। જો કે મિત્રો ટ્રાફાપો એટલે કે ટ્રાફિક નિયમો અંતર્ગત અને હાઈવે મિનિસ્ટરના
જે મંત્રી છે નીતિનભાઈ, તેમણે લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધારે જૂના વાહનો પર પ્રતિબંધ માત્ર દિલ્હી વિસ્તારોમાં છે, કારણ કે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ વધારે હોવાને કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ ચલાવનારા વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. બાકી ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર આવો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો 14 તારીખ પહેલા પતાવી લેજો આ કામ. મિત્રો, આવનારી 14 સપ્ટેમ્બર તારીખ પહેલા તમારે આ કામ જે છે તે ખૂબ જ અગત્યનું છે, જે પતાવવું પડશે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ મહત્વના સમાચાર છે. ખાસ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ પછી મિત્રો તમારા આધાર કાર્ડની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હશે, સરનામું, નામ બદલવું હશે અથવા તો તારીખ બદલવી હશે, આધાર કાર્ડની અંદર દરેક સુધારો વધારો જો તમારે 14 તારીખ પછી કરવો હશે તો તેના માટે તમારી પાસે અલગથી પૈસા લેવામાં આવશે. અને 14 સપ્ટેમ્બર સુધી તમને આધાર કાર્ડની અંદર દરેક સુધારા વધારા મફતમાં કરી આપવામાં આવશે. તો મિત્રો 14 સપ્ટેમ્બરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તો જો તમારે હજુ સુધી આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનું અપડેટ કરાવવાનું બાકી હોય તો મિત્રો વહેલી તકે પતાવી લેજો. ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે, ત્યારે કહેવત છે કે મઘાના મોંઘા પાણી. એટલે કે મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે પણ વરસાદ આવે છે તેનું પાણી ખૂબ જ ફાયદામંદ ગણવામાં આવે છે. મઘા નક્ષત્ર મિત્રો 16 ઓગસ્ટે શરૂ થયું છે, જે 30 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. અને આ સમયગાળા દરમિયાન વરસાદનું જે પાણી આવશે તેનાથી ટોટલ 6 જેટલા ફાયદા થાય છે. એક પછી એક જાણીએ તો મિત્રો સૌપ્રથમ તો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘાના પાણીના 2 ટીપા આંખમાં પાડી શકો છો. બીજા નંબર ઉપર મિત્રો મઘા નક્ષત્રના પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે. જો મિત્રો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોય તો મિત્રો આ પાણી સાથે તે દવા લેવાથી આ દવાઓના ફાયદા વધી જતા હોય છે. તમારા ઘરમાં મિત્રો થતી રસોઈમાં આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આધ્યાત્મિક બાબતે પણ મિત્રો આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ તો મહાદેવની શિવલિંગ પર મઘા નક્ષત્રના પાણીનો અભિષેક ઉત્તમ ગણવામાં આવે છે. અથવા તો મિત્રો આપના ઘરમાં નવા કોઈ પણ કાર્યના સ્થાપનમાં દેવી દેવતાઓ ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો તેના ખૂબ જ ફાયદા ગણવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને પણ પર્સનલી આનો એક ફાયદો છે. ખાસ ખેડૂતોને મઘા નક્ષત્રનું પાણી જ્યારે ખેતરમાં આવે છે તેને લઈને જે પણ કીટકો હોય છે, જંતુઓ હોય છે, કોઈ પણ જીવાત આવી હોય છે પાકની અંદર, તે પણ મિત્રો જતી રહે છે. આમ મિત્રો મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે, જે મિત્રો તમને આગામી 30 ઓગસ્ટ સુધી મળવાનું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોને લઈને મોટો નિર્ણય, મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પાંજરાપોળમાંથી મિત્રો IIM સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેક્ટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માત મુદ્દે થયેલી જાહેર હિતની રીટમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કડક પગલાં લેવાનું સૂચન કરી દીધું છે. હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે લોકો એટલા બિંદાસ છે કે પોતાના જીવ સાથે અત્યારે રમી રહ્યા છે, પરંતુ મિત્રો તેઓ બીજાના જીવની રમત રમી શકે નહીં, તેટલા માટે સરકારે જે છે તે મિત્રો નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ખાલી ચલાણ જ નહીં, પરંતુ મિત્રો હવે મોટો સુધારો નહીં આવે તો મિત્રો આ અકસ્માતો જે છે તે વધતા જશે. લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે. અને હાઈકોર્ટમાંથી મિત્રો મોટો આદેશ આવ્યો છે કે જે મિત્રો અત્યારે એક્સિડન્ટના બનાવો બની રહ્યા છે, વધી રહ્યા છે, તેમાં લોકો પોતાના જીવ સાથે રમી રહ્યા છે પરંતુ બીજાના જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે, જેને લઈને સરકાર અત્યારે એક્શન મોડમાં આવી છે. ત્યારબાદ જાણી લઈએ તો ખાસ કરીને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું. મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. છેલ્લા 2 થી 3 દિવસથી દેવા માફી અંગે વધારે માંગ ખેડૂતોએ કરી છે, જ્યારથી જ કોરોના કાળ ગયો છે. 2022માં પણ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે આ ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને કોઈ જાહેરાત કરી શકે, પરંતુ મિત્રો ત્યારે પણ સરકારે કોઈ દેવા માફી અંગે ચર્ચા નહોતી કરી. ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે હમણાં ગઈ ત્યારે મિત્રો આશા હતી કે આ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે કોઈ વાયદા આપવામાં આવી શકે, પરંતુ ત્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સરકારે કર્યો નથી. આમ મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે સરકાર પાસે આશાઓ રાખતા આવ્યા છે કે ક્યારે દેવા માફ થાય, પરંતુ સરકારે લગાતાર
ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે। માત્ર મિત્રો કોંગ્રેસની સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે જ રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે, પરંતુ મિત્રો ખાસ કોંગ્રેસની સરકાર બની નથી, જેને લઈને દેવા માફી અંગે હજુ મિત્રો ફરી એકવાર ખેડૂતોને અત્યારે હાલમાં આશાઓ જગાડવામાં સમય આવ્યો છે। એટલે કે મિત્રો ફરીવાર ખેડૂતોની માંગણી છે કે દેવા માફી કરી આપવામાં આવે। મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવી આપજો। ત્યારબાદના સમાચાર જાણી લે તો મિત્રો હવે 12,000 રૂપિયાની સહાય ખેડૂતોને જે છે તે આપવામાં આવશે। મિત્રો આ 12,000ની સહાય ખેડૂતોને કઈ રીતના મળશે તે પણ આવો આપણે જાણી લઈએ। ખાસ અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો RSS સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે મોટી માંગણી કરી છે। ખાસ મિત્રો ખેડૂતોને જે છે તે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયાના વાર્ષિક હપ્તા જે છે તે આપવામાં આવે છે। 2,000ના 3 હપ્તા વર્ષની અંદર આપવામાં આવે છે। તો મિત્રો RSS સાથે જોડાયેલા સંગઠનો જેમ કે ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે માંગણી કરી હતી બજેટની અંદર કે ખેડૂતોને આ 6,000ના હપ્તા આપવામાં આવે છે, વર્ષે તે 12,000ના કરી દેવામાં આવે, જેમાં ખેડૂતોને જે 2,000ના હપ્તા મળે છે તે 4,000 રૂપિયાના કરી દેવામાં આવે। પરંતુ મિત્રો ખાસ બજેટની અંદર આ અંગે કોઈ પણ પ્રકારનો મોટો ઉલ્લેખ સરકારે કર્યો નથી। હજુ મિત્રો ખેડૂતો જે છે તે આશા રાખીને બેઠા છે કે ખેડૂતોને 2,000ની બદલે દર હપ્તો જે છે તે 4,000નો આપવામાં આવે અને 12,000 રૂપિયા કરી દેવામાં આવે। તો મિત્રો ખેડૂતોને આપવામાં આવતા હપ્તાની રકમમાં વધારો કરવામાં આવવો જોઈએ કે નહીં, તમારો શું મંતવ્ય છે? ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતમાં નશાબંધીને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય। મિત્રો છેલ્લા 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,000થી વધારે વાહનો જે છે તે ગુજરાતમાં જપ્ત કરાયા છે। મિત્રો ગુજરાતમાં ઘણા બધા એવા ઘરો છે કે જે દારૂની નશાને કારણે, દારૂની જે આદત હોય છે તેને કારણે દુઃખી છે, કારણ કે પરિવારમાં કોઈ દારૂના વ્યસનથી ગુજરી રહ્યું હોય તો મિત્રો સમગ્ર પરિવારમાં જે છે તે અશાંતિનો માહોલ ફેલાઈ જાય છે, જેને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે। ટોટલ 7,213 વાહનો પોલીસ મથકમાં ખડકાયા છે અને પડી રહેલા વાહનો ભંગાર થઈ જતા હોવાથી કરાશે હરાજી। એટલે કે મિત્રો જે પણ વાહનો જે છે તે દારૂની હેરાફેરીમાં પકડાય છે તેની હવે હરાજી કરવામાં આવશે। DYSP દ્વારા મિત્રો વાહનોની કરવામાં આવશે આ હરાજી, અને આ જે મિત્રો વાહનો વેચાય છે, જે મિત્રો દારૂની હેરાફેરીમાં જપ્ત થાય તે વાહનો વેચાય અને ત્યારબાદ જે પૈસા મળે છે તે સરકારી યોજનાના અંદર ઉપયોગમાં લેવામાં આવશે તેવું પણ સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે। મિત્રો દારૂબંધી બાબતે મિત્રો સરકારે આ મોટો નિર્ણય લીધો છે, તેનાથી તમે કેટલા ટકા ખુશ છો? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। વાત કરીએ તો ખેડૂતો માટે મોટી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ખાસ દેવા માફી અને ખેડૂતોની આવકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જો મિત્રો ગુજરાતના રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતો અત્યારે બહાર નીકળી શકે દેવાના મારમાંથી અને તેની આવકમાં, ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે। આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ પણ જો આપવામાં આવે છે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે। તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં તે કોમેન્ટમાં લખી દેજો, કારણ કે અત્યારે એક મોટો સર્વે સામે આવ્યો છે જેમાં ખાસ ગુજરાતના ખેડૂતોની આવક મહિનાની કેટલી છે તે તમને જણાવી દે તો ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર 12,000 રૂપિયાની આસપાસ છે। જ્યારે મિત્રો ભારતના અન્ય રાજ્યો વિશે વાત કરીએ તો સૌથી વધારે ભારતમાં મેઘાલયના ખેડૂતોની આવક લગભગ 30,000 જેટલી છે, પંજાબના ખેડૂતો 26,000, હરિયાણાના ખેડૂતો 22,000, કાશ્મીરના ખેડૂતો 18,000 અને ઉત્તરાખંડના ખેડૂતો 13,000 રૂપિયા સુધીનું કમાઈ રહ્યા છે દર મહિને। અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના દેવા માફ ના પણ કરવામાં આવે, પરંતુ માત્ર ખેડૂતોને તેના પૂરતા ભાવ પાકના આપવામાં આવે તો પણ ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર નીકળી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો દેશમાં નવા વાયરસનો ખતરો જોવા મળ્યો। મિત્રો અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે સમગ્ર દુનિયાની અંદર બીમારીઓનું નિરીક્ષણ કરે છે તે WHOએ ખાસ કરીને મિત્રો મંકી પોક્સ નામના વાયરસને લઈને ચેતવણી જાહેર કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે। પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ PK મિશ્રાએ મિત્રો આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી। આ દરમિયાન મિત્રો તેમણે અધિકારીઓને સાવચેતી રાખવા માટે અને ચેતવણી આપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, સમીક્ષા કરી છે। આફ્રિકન દેશોમાં મિત્રો અત્યારે મંકી પોક્સ નામનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મિત્રો કેસોની સંખ્યા પણ અત્યારે હાલ આ વાયરસની 18,000થી વધી ગઈ છે। સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય, કારણ કે જ્યારે કોરોનાની ખતરો આવ્યો હતો ત્યારે પણ મિત્રો આવી જ રીતના ચીનમાંથી શરૂઆત થઈ હતી। અત્યારે મિત્રો મંકી પોક્સ નામનો વાયરસ આફ્રિકાથી શરૂ થયો છે અને અત્યારે મિત્રો ભારત સરકારે જે છે તે આ વાયરસને લઈને સતર્ક રહેવા માટે સૂચના જાહેર કરી છે।